પણ સંસારમાં રહેવું કેવી રીતે? तुलसी इस संसार में भांत भांत के लोग, तुलसी इस संसार में भांत भांत के लोग, सबसे हिल मिल चाहिए नदिया नाव संजोग। सरयू नदी ने किनारे रोज सवारे नाव उपड़े અને સામે કિનારે જાય, બધા આરામથી ને સામે પહોંચી જાય. એક ગાંડો માણસ આવ્યો, એટલો બધો તોફાની કે જેવી નાવ ભરાય અને લંગર છોડે, જોરથી કૂદે નાવમાં અને બધું પાણી અંદર નાખે. મધ દરિયે નાવ ડૂબે. હવે 2-3 દી બહુ બધાએ પ્રયત્ન કર્યો એને સમજાવવાનો, બહાર કાઢવાનો, ખેંચવાનો, પણ એનામાં એટલું બધું ખુન્નસ હતું. હવે 3જે દિવસે એક સંન્યાસી આવ્યા, એટલે એના શિષ્યએ કીધું આ નાવમાં નથી જવું. એ કે કેમ? મારે તો સામે કિનારે સત્સંગ છે, મારું જવું જરૂરી છે. તો કે આ નાવ ઓલો ડૂબાડશે. સંન્યાસી કે તારે આવું જ તો ચાલ, નથી આવવું તો કાંઈ વાંધો નહીં. શિષ્ય કે જેવી આપની આજ્ઞા. 2 જણા બેઠા, જેવી નાવ ભરાય એટલે ઓલો કૂદ્યો. શિષ્ય કે ના પાડી હતી ને કે હવે આ ડૂબાડશે. સંન્યાસી કે શાંતિથી બેસ. ઓલો જેટલું પાણી અંદર નાખે, બધાને કીધું ખોબા ખોદાથી એટલું બહાર કાઢો. તો જેટલો ઓલા ડબલા ભરીને નાખે એટલા બધાએ બહાર કાઢ્યો. નાવ પહોંચી ગઈ, કોઈને કાંઈ તકલીફ થઈ નહીં. તો એમણે કહ્યું तुलसी संसार में भांत भांत के लोग, કોઈ દ્વેષી છે, કોઈ ક્રેસી છે, કોઈ પાપી છે, કોઈ પ્રપંચી છે, કોઈ તારું મારું છે. બધાને આપણે એમ નથી કહી શકવાના છોડી દો, આપણે બધા સાથે સંપીને રહેવાનું છે. तुलसी संसार में भांत भांत के लोग, सबसे हिल मिल चाहिए नदिया नाव संजोग. એક બાર અકબર રાજાએ રીંગણનું શાક ખાધું. એટલે એમની ભાષામાં બેંગન કહે, બેગન. આવીને કે આ હા હા बीरबल, बेगन का साग तो इतना बढ़िया था, हिंदुओं की ये चीज़ तो बहुत बढ़िया हो. રાજાની હાય હા નાય ના, ઓફિસરની આગળ ન જવાય અને ગધેડાની પાછળ ન જવાય, બેયમાં લાત ખાવી પડે. એટલે બીરબલ હોશિયાર હતો. રાજાએ વખાણ કર્યા એટલે એનાથી બધું અરે જહાં પા. બેગન એટલે આની અંદર ડબલ ગુણ, બધા શાકમાં 1 ગુણ હોય, 1 ગણો. આનામાં 2 ગુણ એટલે 2 ગણા ગુણ. એટલે તમને સ્વાદમાંય સારા લાગે અને એના ગુણ એટલા. અકબર કે વાહ વાહ બીરબલ. બીજે દિવસે પાછા રીંગણનું શાક ખાઈને આવ્યા અને એટલો ગેસ ને એટલી તકલીફ ને એટલી એસિડિટી થઈ. અરે બીરબલ, એ તેરે બેગન એસે. બીરબલ કે ગુણ વિનાનું છે એટલે તો બેગન કહેવાય છે. એક ને એક શબ્દના અર્થ 2 વાર બીરબલે કર્યા. રાજાએ વખાણ કર્યા તો એણે સંધિ છૂટી પાડીને વખાણ કર્યા. રાજાએ ગાળ દીધી તો એણે એનાથી વધુ કીધું. તો સબસે हिल मिल चाहिए नदिया नाव संजोग.
એ કે અકબર બિરબલ તમારામાં એ કે જ્યાં હોય ત્યાં તમારા ભગવાન દોડતા આવે, અમારે એ કે ખુદા ન આવે, અમારે બધાને પૈગંબરને ભેજે. તમારે તો જ્યાં હોય ત્યાં કે કૃષ્ણ દોડતા આવે ને, હનુમાન દોડતા આવે ને, શંકરે દોડતા આવે ને, મહાવીર સ્વામી બધા આવે. એ કે તારી પાસે આનો કોઈ જવાબ છે? એ કે આપીશ 2-4 દિવસ પછી. બિરબલ સમજી ગયો કે આમને જવાબ દેવો પડશે. રાજા વાજાને વાંદરા, વાયરા નો રે, હાયરા રે. 2-4 દી પછી એણે કીધું, એ કે દિલ્હીમાં યમુનાજી બહુ સરસ તરંગ વહે છે, જળ ચોખ્ખું છે, હમણાં વરસાદ પડ્યો છે, 2 કાંઠે વહે છે, ચલો ને નૌકા વિહાર કરવા જઈએ. અકબર કે અરે વાહ, તે તો મારા મનની વાત છીની લીધી. ગયા. એ કે ઉભા રહ્યો, હું તમારા નાના દીકરાને લઈ આવું. એ કે ના ના, એ રાણી વિના નહીં આવે. એ કે ના ના, હું લઈ આવું, મારો હેવાયો છે. દાસીને કીધું ખાલ. દાસીએ ખોળામાં લીધા, ઉપર ઉઢાડી દીધું સરસ, અને એટલી સુગંધી લગાવી હતી. राजा क्यों, मेरे बच्चे को लाए, उनको भी नौका विहार कराएंगे. वाह बीरबल, तूने तो मेरी मन की छीन ली. नौकाમાં બેઠા, બરાબર મધ્યમાં આવ્યા અને એવું વમળાયું. બીરબલે દાસીના ખોળામાંથી ને એના દીકરાને લઈને નાખી દીધો અંદર. શેમાં? યમુનાજીમાં. હવે બીરબલને તરતા નથી આવડતું, દાસીને નથી આવડતું, અને અકબરને નથી આવડતું. જેવો નાખ્યો બીરબલ હારે બાજવાના બદલે, ખીજાવાના બદલે, અકબરને તરતા નહોતું આવડતું, કૂદી પડ્યા. મેરા બચ્ચા, મેરા બચ્ચા, મેરા બચ્ચા. ત્યાં બાજુમાંથી નાવ આવીને અકબરને તરતા નહોતું આવડતું, બધાય ભેગા થઈને પાછા નાવમાં લાવ્યા. મને જવા દો મેરા બચ્ચા. બીરબલ કે શાંતિથી બેસો. તમે 3-4 દિવસ પહેલાં મને એવું કહેતા હતા ને કે તમારા હિન્દુમાં જ્યાં હોય ને ભગવાન દોડતા આવે, તમે પુકારો એટલે. અમારે ખુદા ન આવે, અમારા પૈગંબરને મોકલે ઓન બિહાફ ઓફ. આ એનો જવાબ. તો કે મારા બચ્ચાને મારી ન ખાય. એ કે રાણી સાહેબા અને દાસીને સમજાવી દીધું હતું કે મારે અકબર રાજાના સવાલનો જવાબ આપવો છે. તો એવું જ સ્ટેચ્યુ તૈયાર કર્યું હતું, એવું જ પૂતળું, એવા વસ્ત્ર, એવા વાળ ઓળાવ્યા હતા, અને એને ઓઢાડી દીધું હતું કે ભાઈ સૂઈ ગયા છે, અને એવું સ્પ્રે સુગંધી લગાવી હતી. એટલે તમે શું કીધું? સોને દો, સોને દો, મેરે બચ્ચે કો સોને દો. જો તમે મોઢું ઉગાડ્યું હોત તો અમારો પ્લાન નિષ્ફળ જાત. તો મેં અંદર જે ફેંક્યું છે એ ઓલું સ્ટેચ્યુ ફેંક્યું છે, કુંવરને નથી ફેંકા. હા બીરબલ, तूने तो मेरी जान निकाल ली. तो કે તમે જે મને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ એ કે તમારા દીકરાને અંદર નાખ્યો તો તમને તરતા નહોતું આવડતું તોય અંદર પડ્યા. એમ અમારા ઠાકોરજી, અમે એના છીએ એટલે કોઈ દૂતને નથી મોકલતા, પોતે જ અંદર પડે છે. अकबर के क्या तूने सुना है बीरबल, मेरी जान निकल गई थी, लेकिन तेरा जवाब लाजवाब है. जब अपने होते हैं तो जान की परवाह कौन करता है, जब अपने होते हैं तो जान की परवाह कौन करता है, और औरों के लिए दुनिया में कौन मरता है, और
औरों के लिए दुनिया में कौन मरता है। તો મારા વાલા, આપણા વલ્લભે આપણા એકના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ એટલે પધરાવી દીધા જ કે અમારે કોઈ દૂત કે પૈગંબરની જરૂર નથી. અમારા માટે તો અમારા સાક્ષાત ઠાકોરજી જ પધાર્યા જ કે જ્યારે કાંઈ તકલીફ પડે તો પોતે કૂદી પડે, અમારી ઢાલ બનીને રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, યહાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. સરસ બહાર વરસાદ આવે છે, માહોલ સરસ છે. અત્યારે બપોરે પણ એમ લાગે છે કે સાંજ પડી ગઈ છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે. ઇત શ્રી ગોકુલ ઇત શ્રી મથુરા, ઇત શ્રી ગોકુલ ઉત શ્રી મથુરા, बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत मधुमंगल उत श्री दामा, इत मधुमंगल उत श्री दामा, बीच में श्री कान्हा चले धीरे धीरे, बीच में श्री कान्हा चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री ललिता उत श्री विशाखा, इत श्री ललिता उत श्री विशाखा, बीच में श्री राधा चले धीरे धीरे, बीच में श्री राधा चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री कौरव उत श्री पांडव, इत श्री गौरव उत श्री पांडव, बीच में श्री गीता सुनाय धीरे धीरे, बीच में श्री गीता सुनाय धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे. સરસ વાતાવરણ, રીમઝીમ બારિશ, વાતાવરણની અંદર ઠંડક, વાદળા ભરેલા. પણ વાદળને જોઈને આપણને યાદ આવે કે વાદળા કહે છે કે હું જળ નીચે વરસાવું છું. એમાં બધે વહીને નદીઓ ભેગી કરે છે જળને, અને એ નદી સમુદ્રમાં મળે છે. તો સમુદ્ર કહે છે હું ખારો એટલે છું,
કે આમાંથી ને એ બધાની વરાળ થાય છે, એ ઉપર જાય છે, એના વાદળા બંધાય છે અને અનેક ગણું જળ પાછા એ પૃથ્વી પર વરસાવે છે, જેનાથી ખેતી થાય છે, જેનાથી જીવન નિર્વાહ થાય છે, જેનાથી પશુ પક્ષીઓ બચે છે, જેનાથી દુનિયા ચાલે છે. તો વાદળાને, સમુદ્રને, નદીઓને એમ થાય લીધેલું અનક ગણું પાછું આપીએ તો સૌથી વધુ પ્રસન્ન આપણા ઠાકોરજી થાય. તો બસ મારે એ જ કહેવું છે, પ્રભુએ જેટલું આપ્યું છે, જેવું આપ્યું છે, આપણી લાયકાત કરતાં અનેક ગણું આપ્યું છે. તો જેમ પ્રભુએ આપણને આપવામાં સંકોચ નથી રાખ્યો, લોભ નથી કર્યો, તો આપણને આપ્યું છે એમાંથી આપણે બીજાને વાટવામાં, બીજાને દેવામાં સંકોચ ન કરીએ, લોભ ન કરીએ. તો સૌથી વધુ રાજી આપણા માથે આપણા ઠાકોરજી રાજી થયા વિના રહી. બોલો વલ્લભાધીશ.